કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું રસપ્રદ જીવન એક નવા વ્લોગમાં. તો આજની શરૂઆત કરીએ છીએ. ડેવિડ કરે છે હોમવર્ક એનું. કરતો નથી, થઈ ગયું હોત ને કમ્પ્લીટ. શું વાત છે, ભૂખ લાગી છે કે નહીં? લાગી છે. મસ્ત છોલે ચણાનું શાક બનતું હોય એવી સુગંધ. હે પપુડો હમણાં ગોતી આપણે. છોલે ચણાનું શાક બનતું એવું કેમ લાગે છે? મસ્ત સુગંધ આવે છે. હાલો તો જોઈએ. આની સુગંધ આવતી હતી એમ ને. મસ્ત શાક બને છે ભાઈ, આપણું ફેવરેટ શાક છે છોલે ચણાનું. ચાલો, ગરમા ગરમ રોટલી. ગરમ છે. ગરમ હશે પણ ગરમા ગરમ એક બાઈટ તો ખાવું જ પડે ને. ફૂંક મારી દેવી થોડી. ગરમ તો છે હો ફૂલ. બરોબર. સારું બન્યું છો મેમ. કાલનો બ્લોગ જોશો ને તો તમને મજા આવશે. કયો બ્લોગ? કાલનો લેવા જવું છે ને. જમી લીધું છે, થોડું ખાઈ લઈ મુખવાસ. દેખાડો કેવો મુખવાસ. પાન વાળો મજા આવે ખાવાની. મીઠો મીઠો. મને આપો તો હાથમાં. ચાવીસી જમી લીધું છે આપણે. હવે હું ને ડેવિડ ચાવીસી નીચે સાયકલમાં હવા પૂરવા, કેમ કે મારે ચલાવવાની છે એટલે એમાં હવા નકર મેં મીડિયમ રાખ્યો. સમજા, ડેવિડને ચલાવ્યું હોય, કુદાવતો હોય બધે. અને પછી જશું પતંગના સ્ટોલે. શું ભાવ છે શું નહીં જાણવી, થોડુંક લેવા જવાનું છે એટલે. તો ચાલો જઈએ આગળ. પહેલાં થોડીક હવા પૂરી લેવી આપણે સાયકલમાં. લઈ તો ચાલો, તે ડેવિડ પૂરે છે હવા. પહેલાં એને કહું ચડાવી દે, પછી હું હવા પૂરી દઉં. થોડુંક વધારે પ્રેશરથી પૂરવાની હોય ને ત્યારે ચડાવી દે પહેલાં. ડેવિડ પૂરવા માંડ્યો છે હવા. તો મિત્રો પૂરાઈ ગઈ છે સાયકલમાં હવા કમ્પ્લીટ. અને હવે જઈએ છીએ આપણે સાયકલ લઈને. તો ચલો જઈએ સ્ટોલ બાજુ. ડેવિડે લઈ લીધી છે એની સાયકલ, હું આ લઈ લઉં છું. તો ચલો જઈએ. જાવીશું હું ને ડેવિડ. આગળ જોજો ગાડી ભટકાઈ ન જાય. ભટકાઈ જાય ને તો સિસ્ટમ હેંગ થઈ જાય આપણી. સિગ્નલ ઉપર ઊભું રહેવું કે નહીં. આમાં તો ક્યાં નંબર પ્લેટ આવે? આવ્યા તો ક્યાં અહીંયા સ્ટોલે, પણ અહીંયા તો જે એક આ સ્ટોલ બને છે. હવે આગળના મોટા સ્ટોલે જ આવી આપણે જોવા માટે. ચાલો આપણે આગળ જાવી જોવા. મોટો સ્ટોલ છે ને સામે છે, આગળ છે. આપણે પહેલા ઊભા રહી ગયા. જો દોરી મંજાવે છે. પતંગ જોવા તો આવ્યા છે પણ અત્યારે પણ ભાવ સાંભળતા આપણને લાગે છે. શું કેવું ડેવિડ, કેન્સલ રાખવું પડશે એવું લાગે છે? ન લાગવે. હે નહીં. હા, એટલે તમે સિસ્ટમ કરેલી છે કે આવું તમે આના કોડ ઉપરથી પતંગનો ભાવ ખબર પડે એમ ને? આપણે થોડાક ભાવ મોંઘા પડે છે પતંગ. આમાં ડિસ્કાઉન્ટ આપો છો? આના કેટલાના પડે છે? બધી વસ્તુ છે ને એની પર ડિસ્કાઉન્ટ. ભાઈબંધ ઠેક ઓલું આમ ડેકોરેશન વાળું છે. બરાબર. ઠેક સમજી ગયા. અને લાઈટ કરીને પછી આમ ખોલ નાખવાનો એમ ને? ક્રાફ્ટ છે. પતંગનો ભાવ એમ છે. આ બધાના ભાવ કેટલા છે? કઈ નહીં, ભાઈ બંને ફ્રી થઈ. તું ફ્રી થઈ જા ભાઈ બંને, અંદર નિરાતે. આપણે પાસે બહુ ટાઈમ છે. આના ભાવ કેટલા છે? શિવાજી ને એ બધી ભરેલી જ છે કે આ તમારી સ્પેશિયલ છે કઈ? આ પંજાનો હાળો ભાવ બહુ છે. હા, આપણે ગયા વર્ષ કરતા ભાવ વધી ગયો છે. આપણે કેલ્ક્યુલેટ કરવું. ધારો કે 5 પંજા લીધા હોય, 2000 ઉપર બજેટ જાય છે કે નથી? બોલો છો. આ જે છે ને એ 24 રૂપિયાનો એક પડે છે. એ જ ને. ગયા વર્ષે આપણે લીધા હતા
હે નહીં અહીંથી નહોતા લીધા આનાથી ઓલા થોડાક મોટી સાઈઝના આવે ને હજી મોટા પૂંછડાવાળા એટલે 60 રૂપિયાના 50 પડ્યા હતા આપણે 100 પતંગ લીધા ને તો અહીંયા કેટલો ભાવ થાય ખાડી ના કેવો ભાવ છે કા ફિરકી તે જો ઓલી દેખાડ તો તારે એકને હાલી દેવો 700 રૂપિયામાં સારી કહેવાય દોરી એમ સારી છે મેં જો ને આમ જોયું તો દોરી સારી છે જો આવી લઈ લેવી છે મને લોખંડ લોખંડની હા તો મોંઘી એ છે આ જો 5000 વાળી દોરી છે કેટલા વાળી છે 1100 રૂપિયાની છે તો ઓલો ભાઈબંધને આવવા દે આનો આપણે ડેમો જોઈ કેવીક છે કેવીક નહીં હા આમ ફટાફટ આનો વીટવામાં ભાવ જો 50 રૂપિયાનો બંધો હોય આ ફટાફટ વીટવામાં નકર 20 રૂપિયા લગીને આપણે લીધેલો છેલ્લે પછી 25 રૂપિયા લગી હમણાં નહીં હું આની જવડો હતો તે 7-8 વર્ષ પહેલાંની વાત બહુ ભાવ આનો તો આપણને એમ થાય પૂછવો કે ન પૂછવો કપાઈ ગયો તારથી પકડવા જવા પડે બધું મૂકી ના લો હમણાં ઓલો ભાઈ બનાવે પછી આપણે ભાવ જાણવી કેવું છે કેવું નહીં આવી ગયા છે આપણે ભાવને એવું પૂછીને થોડી ઘણી ઓલા એના ઓને તારે વાતચીત કરી આપણે ભાવ ભાવ પૂછીને આવી ગયા છે આપણે ઘરે ને ડેવિડ કરી દેશે સાયકલ પાર્ક બેઝમેન્ટમાં જઈએ હવે ઘરે અને ચલો કાલે હવે જાશું આપણે ડાયરેક્ટ ડબગર રોડ પતંગને એવું બધું લેવા ફાઇનલ ભાવ કરાવવા અને પછી આપણે નાખશું દોરી પીવરાવવા માટે ચલો તો મળીએ મિત્રો આવી ગયા છે આપણે ઉપર તો મળીશું ફરી એક વાર નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો મળીએ ટાટા બાય બાય